बड़ी दल भाई ने दीधा ज नहीं पड़ी माणा ए नहीं पण मड़ा अरे रे रातो हाथू होरठियो वणे पण आव नहीं आदर नहीं अने बड़ी कभी न जाइए रे ने हा मा बना ए पण युगायला हयाना जोने हा अरे रे ये कामनो पड़े कुजी चला हरे विचारण तू तो बहुत मोटो થઈ ગયો વિચારણ अरे सीणी तू पण क्या मोटी નથી થઈ जानो वीनड़ो हने मारी शेणी डाडी भी ए पण दे रहीने वातू करे ए मारी बाणा पणनी ए मारी बाणा पणनी प्री अरे शेणी तारा आपा तो साव पलटी गया हरे विचारण मारा आपा भलेने पलटी गया हो विचारण आ शेणी तो तारी छे अने तारी જ રહેશે વિચારણ ना शेणी तारे तारा बापाનું દિલ ના દુભાવવું જોઈએ જગતમાં બધુંય મળે પણ મા-બાપ નથી મળતા શેણી મા-બાપ નથી મળતા હો શું કહ્યું વિચારણ કોના માતા અને કોના પિતા વિચારણ तो जीवन जी नहीं रे जवा दवया जवनो मा राहत लडी राखो रे ओ जीवन जी मेरे जवा दो याद बनो मा रात लडी रो पूरे तारी न थोड़ी नोरे
શેણી તારા આપા તો સાવ પલટી ગયા. નેહના ઘાવ લાગ્યા હોય કેમ કરી ભૂલાય શેણી? શેણી તારા બાપા આવતા લાગે છે, માટે તું અંદર જા, તને અહીંયા જોઈશે તો. જો વિજાનંદ, પાંચમાં પૂછાતા ને પંચમાં ગણાતા એવા ચારણોને ભેગા કરી ઘરના મોભા પ્રમાણે તોડ કાઢ્યો છે. હા બાપા, ઘરનો મોહ પેલા હો. 101 નવચાંદરી બંધાવી આપે તો શેણી તારી. અરે આપા, 101 નવચંદ્રી બંધાવી આપું એમાં શું? એમ નહીં, આજે અષાઢી બીજનો પવિત્ર દિવસ અને આવતી અષાઢી બીજ એટલે કે 1 વર્ષનો સમો. આ 1 વર્ષમાં 101 નવચાંદરી ખીલે બંધાવી આપે તો શેણીને તારી સાથે પરણાવ. જો તું ન આવી શક્યો તો શેણીને બીજાની સાથે પરણાવી દે. અરે આપા, આપ તો પડવાની વાત કરો છો, પણ અષાઢી બીજને દી લાવ્યો સમજો. વાહ ભણા, એ તો રંગ રાખ્યો. અરે બાપા, રંગ કેમ ના રાખું? હું પણ તમારા ભેડુબનનો દીકરો છું, તો એના જેવો જ વટવાળો હોય ને. શાબાશ ભણા, શાબાશ. અરે જોયું શેણી, તારા બાપાએ વાયદામાં પણ કેવું લીધું? અરે વિચારા, મારા આપાએ પણ નહીં પણ આ શેણીના પ્રાણ લીધા છે વિજાણા. આવા કાળમાં સમયની અંદર એક પેશ મળવી પણ મુશ્કેલ છે વિજાણા. તો જ્યારે 101 નવચાંદરી ભેગું તને કોણ આપશે વિજાણા? અરે શેણી, મને 9 લાખ લોબડિયારી અને માં ભગવતી ઉપર, મારા જંતર ઉપર ભરોસો છે શેણી. આ ઈશ્વર ને સંભાળ ને પાર બધું પાર છે, પણ સાથી ભાડ શેણી માનો ને સંસારમાં એની તો સાથી ભાડ માનો ને સંસાર. શેણી મારી વાત જોજે, હું 101 નવચંદ્રી ભેંસું લઈ અને આવ્યો સમાજ. મારી વાત જોજે શેણી, મારી વાત જોજે. હે ભગવાન, આ ફરજિયાતી તો હવે થાક્યા હે. એ જુલમ કરે કાળો કેર તો કરે, આવી પરેલ વહુને દીકરો જુલમ કરે. જુલમ કરે કાળો કેર તો કરે, આવી પરેલ વહુને દીકરો જુલમ કરે. હે ભગવાન, આપ હે ભગવાન, મને મળી આ ટોકરી, કડવીને દરણા દરવા, ભિક્ષા દેને મૈયા પિંગલા, બેકડેથી પડ્યો ભરતરી. એ બાપા, એ શું તારા માંડ્યા હે? કઈઢા દિયા પણ લવારી તો લાખ ગણી હે, લાખ ગણી. હવે જ્યારથી તમારા પનારે પડ્યા હે ત્યારથી આ જ દશા છે. એ તો બેઠા બેઠા ભગવાનનું ભજન કરાય. હવે શું હોરી તમારી બેઠા બેઠા ભગવાનનું ભજન કરાય? આ ભૂખ્યા પેટે ભગવાને નથી આવતો, પેટમાં હનુમાન હળિયું કાઢે કે એ ડોહા, આ હું આઈદરું હે. તમારા પનારે પડ્યા ત્યાંથી આ જ દશા હે. તો
તો એક કામ કરો ને બાપા, હવે તમને જ્યાં ભૂખ લાગે ને ત્યાં ટોકરી વગાડજો, હા કાંઈ વાંધો નહીં, એટલે મારી વહુ તમને રોટલી દઈ જઈ છે. કાંઈ વાંધો નહીં, જેવી તમારી મરજી એક બધું. તો આપણે છોકરા જાજા ને કામે બોરું, હવે જઈએ વાગે ટોકરી ત્યાં હવે રોટલી. ભલે તો કાંઈ વાંધો નહીં, જેવી ભગવાનની ઈચ્છા. ને બાપા જેથી ટોકરી નહીં વાગે તેથી સમજીશ બાપાને ખાવાની રજા. હવે વહુ બેટા આ ટોકરી કોઈની બંધ જ નહીં થાય. મરીશ ને ત્યારે ઇન્દ્રના દરબારમાં હું પુરાવા રૂપે હાજર કરીશ. પણ હું તને શું કહું, થોડાક આમ આપણે ઓલી બાજુ વહી જાય, અત્યારે આના ભરોસા નહીં કાંઈ. આપણે નવા હવા લગ્ન થયા હતા ને ખબર, આપણે પાડા પુલ ઉપર ફરવા ગયા હતા, હા ગયા તા ને. અને એમાં હાય 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 જય હિન્દ આઈસ્ક્રીમ ખાધી આપણે. હા હા કોણ કરતા આઈસ્ક્રીમ નો લોંદો ઉપર મોટો હતો, ઘાઘરામ ઠલવાઈ ગયો લોંદો. કાંઈ વાંધો નહીં, ઘરના થોડું અહીંયા કઈ ઉઘાડવું કરાય. પણ હું તને શું કહું, શું આજ તને અમે લીલી હાડીમાં જોયું ને આમ હૃદય ડગુ મગુ થઈ ગયું હો. કે આપણી એ મોહબ્બતનો એકરાર કરું છું, એકવાર નહીં પણ વારંવાર કરું છું. મોકલું છું સંદેશો તને શાયરી સાથે, અરે આ દિલથી તને આવકાર કરું છું. હૃદય મારું તને ભૂલવા તૈયાર નથી, હું આજે પ્યાર તને અપાર કરું છું. સ્મિત મલકાઈ જાય છે ચહેરા પર, યાદ જો તને પલવાર કરું છું. આ શાયરી દ્વારા મારે તને આજ એટલું જ કહેવું છે કે હું ફક્ત તને અને તને જ પ્યાર કરું છું. અને ઓય સાંભળો ને, શું એ છોકરાવે ગજીયો કર્યો, સમજુડી કે સાયકલ જોઈ, મનુડી કે મોટરસાયકલ જોઈ. સાયકલ ને મોટરસાયકલ હા. જોઈએ, એ મારે ઓલું ભોંપોપ જોઈ છે, પણ આ ડોહાનું ભેગું નથી થાય એમ. એ તો કાંઈ વાંધો નહીં દીકરા મારા, હું જેમ ભોગવું એમ તમે ભોગવો. એ કેટલાય વરાથી આ ભોગવાય આવી જ આડોળાયું કરે. હમણાં ખુરશી ઉપર બેઠા બેઠા નીચે પડી ગયા, આમ હાથ થઈને આમ લાંબા થઈ ગયા. હું તો ગાયો ગા રિક્ષા છકડો રિક્ષા કરીને લઈ ગયો મંગલમમાં. સાહેબે નાયડ તપાઈ કે કાંઈ આમાં લાગતું તો નથી. એ 10 મિનિટમાં ઊભા થયા. મેં કીધું આ શું હતું? ઈ કે કાંઈ નહોતું, નબળા મારીને મારી બગલ ઊંઘી ગયો તો. 3 દી થયા નાયો નથી. એ મર હાલો અમે જાય હી, હવે જે કરવું હોય કરે. હે ભગવાન, હવે તો ભૂખ લાગી હે, તો લાવ અન્નદેવ ને રીઝવી લઉં. જય જય અન્ન દેવા પ્રભુ, જય જય અન્ન દેવા. ભૂખ ભડાકા ભારી, ભૂખ ભડાકા ભારી. જય જય અન્ન દેવા હે પ્રભુ, જય જય અન્ન દેવા. સમરા કાઢી ગઈ સમરા. એ બાયુ બેદી ખાવા નો જડે ને ભગવાનનું ભજન કરવા બેહી જાય સપના, એને ભજન કર્યું કહેવાય? ભજન કેને કહેવાય? ભક્તિ કર પાતાળ में प्रगट हुई आकाश, दाबी दुबी ना રહે ઈ કસ્તુરી કી વાસ. એને ભક્તિ કરી કહેવાય. અને એવી ભક્તિ બિલખામાં શેઠ સગાડ સાહેબે કરી. એ સાહેબ એના આંગણે ભગવાનને આવું પડ્યું તું. તમારા ભાઈજીને મેં કીધું આપણા આંગણે આવ્યા તો તમે શું માગત? મને કે કરવી હું બાયડીનો અવતાર માગત. એટલે ભાઈ બાયડીનો અવતાર હારો હે? મને કે કડવી હારામાં હારો અવતાર બાયડીનો. મેં કીધું ઈ વરી કેવી રીતે? મને કે શેરો કરતા કરતા 2 ડગરા ખાવા થાય ને. એ આ મુવા શેરા હારું સાધુ થાય હે સાધુ. એ બાયુ, એ ભક્તિ તો મેં ઘણી કરી છે. હા હા, એ રમા કાકી નાની હતી ને તે મોરા કતર રહેતી, તે બધી છોડ્યું ઝવેરા વાવ્યા. એ ગગા મેં વાવ્યા. તે બધી છોડ્યું ને તો આવડા આવડા થયા. મારે તો આવડા થયા. આવડા ઝવેરા ઉપર નાગલા રીએ બાયુ. એ નાગલા ઉડી ગયા નાગલા. ત્યાં જ હું સમજી ગઈ ઢબો નારાયણ. આ મુઓ જોઈ લ્યો. એ અધૂરામાં પૂરો પરસોત્તમ મહિનો રહી.
તે નાય ધોઈને પરસોત્તમજીને પૂજવા ગઈ. તે અમારે કડવીમાં શાંતામાં કે મોડું થઈ ગયું કડવી વારો નકુસાન ગાવ ગીત. તે કડવીમાં એક ગીત ચાલુ કર્યું. એ આંબુડું જાંબુડું કેરીને કોઠીબડું રાજ દામોદર નોતરા રાજા પૂજે રાજને હું પૂજ્યું માર કાજને વાણિયા પૂજે આલે ડાલે હું પૂજ્યું માર ભૈરા ભાણે સાઈ સાઈ સાવિત્રી ને ઈશ્વર ઘીરે પાર્વતી. તે પાર્વતી ઈશ્વર ઘરે જ હોય. અહીં અમારા ઘરમાં હોય એ બાયુ કે દિન દવા પી લીધી હોય. હા ભગવાન ભોળો ના થાય એનો તો રહી એકો. આ મુવા પરસેવો વારી દેતા હતા ઈ હિમાલયમાં વયા ગયા. એ પભલાના બાપુ શું હોકા જેવા ઉભા હો ત્યાં માર નબળો મન બોલાવાય. એ બા ઘરે હાલો. મેં કીધું કા મારા બાપા ઝાડા થઈ ગયા મરે મરે. એ બાયુ મારે નબળોય નાનો ને પભલોય નાનો. અને હું જેવી ઘરે પૈકી ત્યાં તો તમારો ભાઈજી પલવેલ કુકડાની ઘોયના ખૂણામાં પડ્યો. એ ગગા નાયખા રેકડીમાં લઈ ગઈ ડાક્ટરે. તે ડાક્ટર સાહેબ કોણ પૂછે કે દાદા કેવા ઝાડા જાય છે ત્યાં મુવાય ટેબલ ભરી મૂક્યું. મેં કીધું સાહેબ જોઈ લ્યો. મને કે ડોહીમાં ઝાડા તો ઘણાય ના જોયા છે આવા નહીં. મેં કીધું મેં ધણી ઘણાય ના જોયા છે જો આવા નહીં. હા રમેશ એમ હવે કાંઈક વિચાર કરો. આ નકલંગ મંદિરના પૂજારી સામે આવી ગયા હે. ક્યાં લોકો આમ ધનબરેડા કરવા છે. એ ડાક્ટર ને મેં પૂછ્યું સાહેબ શરી શું રાખવાની. મને કે બધુંય ખાવાનું ને બધુંય પીવાનું પણ એક શંખ નહીં વગાડવાનું. હા આરતીમાં અને શંખની ટેવ ઘણી છે. પૂછો રમેશભાઈ ને. શંખ ફૂંક મારીને ફાડી નાખે આવા છે. એ આ કેની પૂજા માંડી છે. એ તારા ને મારા પેટ પરિવારની. પણ કડવી તું આમ આટલી બધી ધૂબરી કા પડી એ ગઈ. હોરી તમારી. એ બાયુ એ મારે નભલા વેરાએ તો લાડવા વાળા નહોતા આવ્યા. હા અને આ પબલા વેરાએ આવ્યા હું આગળ સી ગયો. આન કેર દુખે એ મુવા કાટલાના નથી મુકતા કાટલાના. અને હજી કીએ કા આટલી દુબરી પડી ગઈ. આન થાય ચિકનગુનિયા. એ આવા ધણી હોય ને ડબરા હંગરી દેજો બધી બાયુને કહું છું. તમે તો ક્યાંય રહોડામાં કરીને બેઠી હશો. મુવા ઓસરીમાં ડબલા ફીંદે. હજી કીએ કા દુબરી પડી ગઈ. એ બાયુ મારી કપાતરની પરજા પાકી છે. એ હાઈ હોય કરીને પૂરું ખાવાય નથી દેતી ખાવાય. તો આ નભલો ક્યાં નારાયણ નો ભગત હતો. પણ કડવી તું આટલી બધી ધૂબરી પડી ગઈ હો. એ દુબરી નથી પડી ને મારા ઉપર દુઃખ છે. હા હા બાયુ એ આ નબલાનું ને પબલાનું આ મુવો માનતા રાખીને બેઠો તો. હા હા કે મારી આ એક દીકરાનો જન્મ થાય ભારો ભાર હા કર વેચ્યું. જોલીને મમ્મીને કહું છું. એ એકની બદલે બે. તાર ભાઈજી કે રાઈસ દેવડી. મેં કીધું આ રાહોદા રહીશી. એ જન્મતા 9-9 કિલોના 18 કિલો હાકર 2 બકડિયા ભરાણા. એ બાયુ તમારો ભાઈજી કે શું કરશું. મેં કીધું શું કરશું શું ચોરે બેહીને વેચો. જાજા મોઢે જાય ને એકે સાહેબ ઈ હારું. તે મુવાઈ અડધી વેચી ને અડધી ખાધી. મેં કીધું દાંત તો છે નહીં કેવી રીતે ખાધી. મન કે સહી ગીરી. આને સુગર ઘટે. એ આ પબલાએ મને ગઈઢા ઘટપણે ઘંટી પકડાવી ઘંટી. તો પછી ગમ ગમાવ્યા એ રા. હોરી તમારી ઘમઘમાવું ઘમઘમાવો સોચ્યા છો સોચ્યા છો. એ આ કાફરના એ બાયુ મેં તો મારા નભલાને કરશિયો કર્યો. મારા પબલાને કરશિયો કર્યો. એ કરશિયો મારો કાઢી નાખ્યો મારો. હા હા આવી કપાતરની પરજા હોય ને કરશિયા કરતી ને નકર તમારે મારી ગોઈણે. એ હાંભરું હો એ તમને કઉ છું. શું એ સો કે નહીં ના. હે કડવી તને જે ઘંટી મળી એમ મને મળી આ ટોકરી. હવે તો આ ઘરથી કંટાળ્યા હે કડવી.
એ કડવી વેલના મુવા બધાય કડવા બાયું, એકેય કોઠીબું મૂઠ્યું ન થયું, નકર કઈડીને ખાવા તો થાત. એ કોઠીબીડાના વેલામાં કોઠીબીડા થાય, એમાં કાંઈ હાકર ટેટી ન થાય. એ મારે નથી હાકર ટેટીને તરબૂચ જોતા. કોઠીબાના વેલામાં કોઠીબા થાય, પણ કાકા દિવાળી આવે ને એટલે મીઠા થાય. અને આ મુવા દિવાળી આવી એમ કરચા થયા. એ ઈદરામણા નીકળ્યા, ઈદરામણા. એ બાયુ બારે બુદ્ધિ હોળે હાન, આવી તો આવી નકર ગઈ રમા કાકી, એમ અમારા મુવન ગઈ. હા, એ શેઠ સગાડસા ને એક જ દીકરો હતો, પણ 5 વર્ષનો થયો ને, પાટી પેન લઈને નિશાળે ભણવા ગયો. તઈ એના ગુરુજીએ કીધું, હે ચલૈયા, આજ નિશાળે થી ભાગી જા, તારા માવતર માણસ મટ્યા ને રાક્ષસ બન્યા હે. વિચાર તો કરો, 5 વર્ષના છોકરાએ કે કેવો જવાબ આપ્યો, ભાગું તો મારી ભોમકા લાજે બોરિંગ ના જીલે ભાર, મેરામણ માજાના મૂકે ને ચેલૈયો સત. ભાઈ ભાઈ, અરે મારા દીકરા, એના નામ ઇતિહાસમાં અમર થાય, અમારા આના થાય. એ કાકા નાગરિક માંથી નીકળી ગયા, તમારે તો હાથે જ અધર કરવો હે ને. હા, કાલ દીપુમાં કેરોસીન લેવા ગઈ તે ભાણજીભાઈ કે હવે આવતા નહીં. મેં કીધું કાં કે તમારા રેશન કાર્ડમાં નામ નીકળી ગયા, હવે આ કોઈ ઉભું રહેવા દે. એ અધૂરામાં પૂરી ચૂંટણી આવી તે અમારે આ સતીશભાઈ મેરજા, એ જિલ્લા પંચાયતમાં 52 માણા હો. હા, અખતરો કરજો કઈક, સોતા જેવું કામ હોય ને એક સાથ કે ઉડાડી દઈએ. એ ચૂંટણી લડવા નીકળ્યા તે અમારા નબલાને પબલાને આખી રાત ભટભટિયામાં ફેરવે. હા, અધમાં લોટના તો ભજીયા ખવારી દીધા. અને હવારે સાત સ્લીપ વેચવા નીકળ્યા ને ત્યાં મારી ઘરે આવ્યા, મને કે ડોશીમાં તમે મારું ઘાસલેટ કરી નાખ્યું, સ્લીપમાં કોઈનું નામ નથી. મેં કીધું ગગા તારું ઘાસલેટ તો થયું, અમારું ઘાસલેટે ગયું. મુવા આવા કામ કરે છે. એ હાંભળું, એ તમને કહું છું, એ 100 કે નહીં ના, એ 100 કે નહીં ના. તો કડવી, હવે આ ઘર કંકાસથી એને કંટાઈ રહે, તો હાલ હવે આપણે 4 ધામની જાત્રાએ જાય અને દ્વારકા અને કાશીએ જઈ આવી. એ હોરી તમારી જાત્રા કરવા જાય. એ ગગા 8 દી થયા બજાર વાંકે બેઠી સૌ, ટેકો કરો બાયુ. અને આ તમારો ભાઈજી જાત્રા ને ચોઈટો છે, તોય માર કાકી જોયું ને બજાર ના લઈ લે, આ રમન પેટમાં બૈરું તોય. હા, એ આ તમારા ગામમાં દુકાને ગયો, તા દુકાન વાળા ઓલા રહ્યા ને મનીષભાઈ, વણે તે ડોહીમાં હવે બજાર લેવા આવતા નહીં. મેં કીધું કાં? અરે તમારા નબલાનું ને પબલાનું ગોત્રીતનું દેણું સોપડે બોલે. હવે ઈ મજરના ડાબલા દીએ, ઉભા રહેવા નો દીએ ઉભા, અને હજી જાત્રા ને સોચતા હે. એ કાકા જેવી થાય એવી બસ જડે તો ભલે, નકર 3 પૈડારો રિક્ષો. એ આમ હામાં આવો, હવે સાંડલો કરી દઉં. ભીખતા દેને મૈયા પિંગલા, ભેખડેથી પૈડો ભરતરી. હાલો શું ભાઈ તમે ભાઈ તમે ક્યાં સાંભળ્યું સતીશભાઈ? ભેખડેથી પૈડો ભરતરી કયા ઇતિહાસમાં હે? તોય કે ભાઈ એ આ મુવાએ ભરતરીના ઢીચણિયા સોલી નાખ્યા. હા સતીશ, ચોરે બેન આવા સરદા મારે હે, અને મને તો ઉગી આવે. એ આમ ને જો કરે, કેના વાવ જાય છે? હવે જેના જાય એના, ક્યાં ચોરી કરીને જાય છે? નાના લાગે છે તો નબલાના, કથાય હાડલો છે. હવે આ મુવાળા કયા પટારા ફીંદી લેતા છે, અને હાડલાની ખબર. આવા ચડતા મારે છે લે. એ ઠીક, હવે જેવી જાત્રા કરવા થાય એવી. એ હવે આમ હવે ગણે ટ્રાવેલ્સમાં બેહો. હા, તો દ્વારકે ને કાશીએ જી આવી. એ હા, એ હવે દ્વારકે ને કરસીએ જી આવી. હવે રે કાંઈક બોલવામાં ભાન રાખ. કરસીએ નહીં અને કાશીએ કે. હવે કાશીએ કેનો સંગ પોગે કિશોર? ઘરેથી ગાતા વગાડતા બસ સ્ટેન્ડ લુકી મૂકવા જાય ને એનો સંગ પોગે, અને એના નાનકડા છોકરા ઘૂઘરે રમે. અમારા ગારાના ગોઈટલા કરે થાય. હવે આ સંગ ક્યાં હલવાય ઈ ખબર છે હજી? એ આમ હવે બેહો,
ગણેશ ટ્રાવેલ્સમાં હાલો. હાલો તે હાય ભાઈ. બીજલ, મારી તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. આ શરીરનો કોઈ ભરોસો નથી. માટે બેન રૂપાદે માટે સારું ઘર જોઈને તેને વડાવી દેજે. પિતાજી, તમે શું કામને ચિંતા કરો છો? તમારે હવે આવડી ઉંમરે હાથમાં માળા લેવી જોઈએ અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આ તો કર્મે લખેલ કીર્તન કડવડી છઠ્ઠી ના ચૂકે જ નહીં. પડી હજાર કરો ને હુનર. આ તો આખી દયાના ભરે. આવો નહીં આવકાર નહીં અને નહીં નેનો માનું પણ તે ઘર સદા ન જારી રે. એ જ આજ ભલે કાંચન વરસે, એ ભલે કાંચન વરસે રે. બીજલ, બાર કોઈ જુવાન ધા નાખતો ફરે છે. કોણ છે તપાસ કર. આવું હોય આવકાર હોય અને હોય તેનો વાનું પણ તે ઘર સદા પધારી દે. એ ભલે પથ્થર વરસે, એ ભલે પથ્થર વરસે રે. આપા, કોઈ ચારણનો જુવાન હાથમાં જંતર લઈને ઊભો છે અને કહે છે મારે પ્રેમાનંદ આપાને મળવું છે. તેને અહીં બોલાવ. બેન રૂપાદે, તમે અંદર જાઓ. આ મારા કર્મે લખો કીર્તાર અને મારી છોટી ના ચૂકે નહીં. પણ જાદુ હુનર કરો ને હજાર. એ જ તો જાગના, એ જ તો જાગના જાડા. એ રામ રામ બાપા, રામ રામ. રામ 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 રામ. ક્યાં રહેવું જુવાન? અરે આપા, રેવું તો ભાલમાં હો, અને નીકળ્યો છું તેલ માટે. તેલનું તો થઈ રહેશે, પણ એકાદું ભજન તો સંભળાવ. ભલે બાપા, ભજન સંભળાવું એમાં શું. હો કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. એ લખા રે ના સુદા તુંગા લે, કે લખા રે ના નોખા નોખા લે. ઓ કર્મનો સંગાતી રાણા મારું
એક રે માતાના બે બે પેટડા એ લખ્યા જેના જુદા જુદા લે કે લખ્યા જેના નોખા નોખા લે ઓ એકની માથે રે રૂડા ચમર ઢળે અને બીજો ભારાવેતી ખાય કે બીજો ભારાવેતી ખાય ઓ કર્મનો સંગાથી રાણા મારું ઓજી નથી ઓહો એક રે પથ્થરના બે બે ટુકડા એના જુદા જુદા લે કે લખ્યા જેના જુદા જુદા લે ઓહો એક રે પથ્થરની પ્રભુજીની મૂર્તિ અને બીજો ધોબીડાને ગા કે બીજો ધોબીડાને ગા ઓહો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી લખ્યા જેના જુદા જુદા લે કે લખ્યા જેના નોખા નોખા લે ઓ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી ઓ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી વાહ જુવાન વાહ શું જંતર વગાડે તારા જંતરનો નાદ સાંભળી 999 નાળીઓ તૃપ્ત થઈ માટે હજી એક ભજન સંભળાવ ભલે બાપા જેવી તમારી આજ્ઞા હું આ ભક્તિ કેરો માર્ગ રે એ ફૂલડા કેરી પાંખડી રે અને સુગેજને સ્વાદ ગણેરો હોય રે આ ભક્તિ કેરો માર્ગ રે બીજા એ ફૂલડા કેરી પાંખડી રે અને આ ધરણી નારે દીગા રે એ દળ લઈ જેવી ચાલશે રે અને ઓલા કાયર એ કાયર થાશે ઈ મનમાં માર રે આ ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા કેરી પાંખડી રે અને સુગેજને સ્વાદ ગણેરો હોય રે આ કરડીના હીડા રે એ દેનારો હોય માનવી રે અને ઓલા મરજી વારી છેલે જો મેદાન રે આ ભક્તિ કેરો માર્ગ રે બીરા એ ફૂલડા કેરી પાંખડી રે અમે રાવા ફૂલડા રે સુધા રે એ રાજા ગોપીચંદ્ર ને પરથરી રે અને રાવા ફૂલડા
રે સુધારે એ રાજા ગોપીચંદ ને બરસરી રે અને ત્યાંથી ઉપજો ઉપજો એને વન રે જવાનો વિરાગ રે આ ભક્તિ કેરો માર્ગ રે જી એ ફૂલના કેરી પાંખડી રે અને સુગેજને સ્વાદ ઘણેરો હોય રે આવા ગુરુના પ્રતાપે રે એ જેથી રામ આવું બોલ્યા રે અને જેથી રામ એ જેથી રામ ગત રે ગંગાજીના દાસ રે ભક્તિ કેરો માર્ગ રે એ ફૂલડા કેની પાંખડી એ દી પાંખડી એ દી પાંખડી રે. શાબાશ જુવાન શાબાશ. હવે તારી ટેલ શું છે તે જણાવ. અરે આપા મારી ટેલ શું છે સાંભળો બાપા. એ ના ટેલો મને નાના પડી અને ના ધન માટે ગા પણ આજ એક ગાડી મને લાગી દો એ રાજ કોરી એ મને કોરી લાગો કાઢ દે. અરે એવું તે કોણ ભાગ્યું છે જે આવા જુવાન જીવને આ ભરખી ખાવા આવા આકરા પ્રાણ લેવરાવ્યા. અરે આપા પ્રાણ અમે પણ લીધા છે. આ તો સાતા દિલની વાતું છે. જીવીએ તો હારે અને મરીએ તો હારે. 101 નવ ચંદ્રી ભેંસું ભેગી કરી મારી શેણીના બાપાને ખીલે બંધાવું ને ત્યારે મને મારી શેણીનો હાથ મારા હાથમાં આપે બાપા. પણ વિજાણન તું જે શ્રેણી માટે થઈ આવા આકરા પ્રાણ લઈને ફરે છે તે તારી શ્રેણી કેવી કૃપાળી છે. રૂપ રૂપ ઘેરો અને તોય મને શું કામનું આજ મારી શેણી હોય કદરૂપી એ સાચી દેવી મારી બેન રૂપા દે બાર આવ. કહે વિજાણન તારી શ્રેણી આવી રૂપાળી છે. ના આપા આ તો જગદંબાનો અવતાર છે. જેને જેના દર્શન થાય અને એના પુણ્યના પાપ ધોવાય પણ સાચી એને માનું મારી એ જેને માનું મારી એ જેને માનું મારી બેનડી. પિતાજી વિજાનંદ આજથી મારો ભાઈ થયો. તમે આવા ભગવાન જેવા ભાઈને શું કામ નેતાઓ છો? હાલ ભાઈ હું તને રાખડી બાંધી આપું. એ રક્ષા કરું જણ મૂલ ને આ મૂલ કરું સાદાખવું રક્ષા કરું જણ મૂલ ને આ મૂલ કરે સાદાખવું તારે કાદે ફૂલ સારું માથું મારી
હાલ ભાઈ તને મારી બધી ભેંસો છોડી આપું. હા બેન પણિવાસણ તૂટ્યું હોત તો હરે રે અમે કહારે જઈ હંધવી લે પણ તૂટી આ તો તૂટી મારા કલેજાની કોર હરે રેનો હાદો નો મળે હુડનો હરે રે એનો હાદો નો મળે હુડનો હુરે દેશ માને હે મારો પિયુ પરદેશમાં પૂરે દેશ માને મારો પિયુ પરદેશમાં એ દલડું જુએ એની વાટ વાલમાં પૂરે દેશ માને મારો પિયુ પરદેશમાં હરે વિજાણ આજે રોજ રોજ મારી આંખો થાકી ગઈ છે વિજાણ શું કરું વિજાણ વિધિના લેખની આગળ શેરી લાગા થઈ ગઈ છે વિજાણ દલાડું જુએ એની વાત વાલમાં હુરે દેશ માને મારો પિયુ પરદેશમાં એક વાર મળવા આવો આપણા મલકમાં હે હુરે દેશ માને મારો પિયુ પરદેશમાં હુરે દેશ માને મારો પિયુ પરદેશમાં શેણી તે હવે નહીં આવે. શું કહ્યું હવે તે નહીં આવે બેટા શેણી શું કામ ને વલોપાત કરે છે? એ જાતવાનનો દીકરો કાતો પ્રાણ પૂરા કરે કાતો ના બોલ માં બેટા મારા વિચારને માતાજી 100 વર્ષનો કરે માં બેટા મારા આપાને આવું શું સૂઝ્યું કે આમાં આકરા પગ લેવડાવ્યા માં બેટા જો ચારણિયારી હું તમને કહી દઉં છું આજે આપણે ત્યાં કચ્છમાંથી મોટા મહેમાન આવવાના છે માટે તમે બધા ચૂપ રહેજો. મારે શેણીના તેની સાથે લગ્ન કરાવવા છે. નહીં આપા હું પરણીશ તો વિધાનને પરણીશ આપા આ તો વિજાનને વરમાડ અને આપા બીજાને બાંધું નહીં એ પણ